ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો નવો ટોપિક વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. અત્યાર સુધી આપણે બળ વિશે ચર્ચા કરી કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ, વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ, બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું બળ. ઓકે, એના પર આપણે ચર્ચા કરી. આ નવો ટોપિક છે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. ગૂંચળું એટલે આપણે એને કહીશું કોઇલ. ઓકે, કોઇલ અહીંયા બે પ્રકારની શેપ ધરાવે, એક રાઉન્ડ વાળી અને એક ચોરસ અથવા તો લંબચોરસ. આપણે સરળતા માટે અહીંયા લંબચોરસ પ્રકારનું ગૂંચળું ધ્યાનમાં લીધેલું છે. ઓકે, હવે આ જે ગૂંચળું છે એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. મારી આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા આ વચ્ચે લંબચોરસ એક આકાર દોરેલો છે, બરાબર, અને એની આજુબાજુ આવા ભાગ મેં ખુલ્લા રાખેલા છે. ઓકે, આ બંને છે ને ડાબી બાજુ અને જમણી બાજુ શક્તિશાળી એવા મેગ્નેટ છે. ઓકે, ચુંબક. આ બાજુ ચુંબકનો નોર્થ પોલ આવે એ રીતે ગોઠવ્યો છે અને આ બાજુ ચુંબકનો સાઉથ પોલ આવે એ રીતે ગોઠવ્યો. બે મોટા ચુંબક શક્તિશાળી, બરાબર, એકનો નોર્થ આ બાજુ તરફ હોય અને એનો ઓપોઝિટ બીજા ચુંબકનો સાઉથ આ બાજુ. બેની વચ્ચે જે જગ્યા રહે છે ત્યાં આપણે શું મૂકેલું છે? લંબચોરસ ગૂંચળું. હવે ગૂંચળાને પણ આ રીતે પ્રોસેસ કરીને અહીંયાથી બે છેડા આ રીતે બહાર કાઢ્યા છે અને અહીંયા બે પોઈન્ટ આપેલા છે કે જ્યાંથી આપણે બેટરી જોડી શકીએ. તમે જોઈ શકો છો કે બેટરી જોડેલી છે. આ બાજુ ડાબી બાજુ પ્લસ, જમણી બાજુ માઇનસ, એટલે કે વિદ્યુત પ્રવાહ અહીંયાથી આ બાજુ જશે અને અહીંયાથી ઓપોઝિટ પાછો આવશે. ઓકે, વચ્ચે થી એક રેડ કલરની લાઈન ડ્રો કરી છે, એને ગૂંચળાની અક્ષ કહેવામાં આવે છે. ઓકે, ભ્રમણ અક્ષ કહીશું કારણ કે આ કેસમાં ગૂંચળું ગોળ ફરવાનું છે, એટલે કે ભ્રમણ કરવાનું છે, એટલે એને કહીશું ભ્રમણાક્ષ. ઓકે, ત્યારબાદ ગૂંચળાની પરિમિતિની વાત કરીએ તો ગૂંચળાની જે બે બાજુ છે, આ બાજુ AB ગૂંચળું આપણે લીધું છે ABCD, જેમાં બાજુ AB છે તેની લંબાઈ આપણે લીધેલી છે સ્મોલ b અને એના સમાંતર બીજી બાજુ CD છે એ પણ સ્મોલ b. તો મેં અહીંયા લખ્યું છે b બરાબર c અને બીજી બે બાજુઓ રહી BC અને આ બાજુ DA એ આપણે લીધેલી છે એની અંતર સ્મોલ a. લંબાઈ અને પહોળાઈ b અને a છે. ત્યારબાદ આ જે લંબચોરસ ગૂંચળું છે એને ચુંબકીય ક્ષેત્રમાં એ રીતે મૂકવામાં આવેલું છે કે જેથી આ ચુંબકીય ક્ષેત્ર B આ ગૂંચળાના સમતલમાં હોય. મીન્સ કે આપણે આ લંબચોરસ ધ્યાનમાં લઈએ, બરાબર, આ બાજુથી ચુંબકીય ક્ષેત્ર આના પર મારો ચલાવે છે, આ બાજુથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે, એટલે આ સમતલ એ ચુંબકીય ક્ષેત્ર B માં આવી ગયેલું છે એમ કહેવાય. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ચોરસની આ બાજુ અને ચોરસની આ બાજુ, એટલે કે કઈ બાજુ AB અને CD, એ બંને બાજુ પર ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે, એટલે કે ચુંબકીય બળ ત્યાં ઉત્પન્ન થાય. આ બાજુમાં અને આ બાજુમાં ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ? ડાબી બાજુ અને જમણી. જ્યારે ઉપરની બાજુ અને નીચેની બાજુ ત્યાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પડશે નહીં. એટલે આપણે લખી શકીએ કે આ બાજુ BC અને DA પર લાગતું ચુંબકીય બળ 0 છે. ઓકે, કારણ આ ગૂંચળું B ના સમતલમાં આવેલું છે, એટલે કે ઉપરની બાજુ અને નીચેની બાજુમાં ચુંબકીય બળ લાગે નહીં. બળ કઈ બાજુ લાગશે? તો કે છે કે AB અને CD પર. તો આપણે લખીએ કે AB પર લાગતું ચુંબકીય બળ, એને લખાય F1 ઇઝ ઇક્વલ ટુ આ
AB સાઈડ છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તમે જોઈ શકો છો કેપિટલ I ઇન્ટુ એની લંબાઈ સ્મોલ b ઇન્ટુ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે અહીંયા લખેલું છે સ્મોલ b કેપિટલ B તો I ઇન્ટુ B ઇન્ટુ B આ ચુંબકીય બળ ની દિશા આપેલા સમતલમાં અંદર તરફની હશે એટલે કે પૃષ્ઠમાં સમતલ અથવા પૃષ્ઠમાં અંદર તરફ ઓકે હવે બીજી બાજુની વાત કરીએ સીડી પર લાગતું ચુંબકીય બળ જેને લખાય F2 ઇઝ ઇક્વલ ટુ એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તમે જોઈ શકો છો I ઇન્ટુ એની લંબાઈ b ઇન્ટુ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેપિટલ B ઓકે અને આ વખતે આની દિશા ચુંબકીય બળની દિશા પહેલા કેસમાં આપેલા સમતલમાં અથવા તો પૃષ્ઠમાં અંદર તરફ હતી બીજા કેસમાં પૃષ્ઠથી બહાર તરફની આવશે લખું છું પૃષ્ઠની બહાર તો શું થયું કે આ બે બાજુઓ પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય એક સમાન છે અને એમની દિશા એકબીજાથી વિરુદ્ધ છે બંને બળના મૂલ્યો સમાન અને દિશા એકબીજાથી વિરુદ્ધ તેથી આપણે કહી શકીએ કે પરિણામી બળ કેવું થશે શૂન્ય થશે ગૂંચળા પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે ઓકે પરંતુ અહીંયા બીજી મજાની વાત એ છે કે આ બંને બળો ભલે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય પરંતુ એ એક રેખસ્થ નથી એટલે કે એક લાઈનમાં લાગતા નથી આપણી જોડે એક દોરડું હોય દોરડાને તમે અહીંયાથી ખેંચો અને બીજી બાજુ ઓપોઝિટ દિશામાંથી ખેંચો તો અહીંયા ધારો કે બળ લાગે F1 અહીંયા બળ લાગે F2 તો બંને બળોના મૂલ્યો સમાન થશે વિરુદ્ધ દિશાના થશે આ બળો કેવા થશે એક રેખસ્થ થશે જો સમાન મૂલ્ય હોય તો અહીંયા F1 જો સમાન મૂલ્ય હોય તો F1 બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને એક રેખસ્થ છે પરંતુ બીજી આપણે ઉદાહરણ લઈએ કે આપણું જે વ્હીકલ છે વ્હીકલનું જે સ્ટીયરિંગ છે રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ તમે ટર્ન મારો છો તો અહીંયાથી તમે આ રીતે ધક્કો મારો તો આપોઆપ બીજો હાથ પાછળ આવે છે તો આ કેસમાં શું થયું કે આ કેસમાં એક બળ આ બાજુ લાગ્યું બીજું બળ આ બાજુ લાગ્યું એમ કહેવાય તો આ બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં તો છે જ પરંતુ એક રેખસ્થ નથી ઓકે એટલે અહીંયા આ કેસમાં શું થાય તો કે છે કે ટોર્ક ઉત્પન્ન થાય એટલે કે આ બળ ઉપર લાગે આ બળ નીચે લાગે તો આ વચ્ચેની લાઈન જે પોતાની સીધી છે એ હવે થોડી ખાલી ટિલ્ટ થઈ જાય ટિલ્ટ એટલે કે ક્રોસ થઈ જાય અને આ બળ હવે આમ થઈ જાય આ બળ આમ થઈ જાય સમજ પડે છે એક રેખસ્થ બળ ના હોય તો શું થાય તેના પર ટોર્ક ઉત્પન્ન થાય ઓકે આપણે મેઇન થિયરી છે ટોર્ક શોધવાની ઓકે તો આ કેસમાં આપણે વચ્ચેની બાજુ ધ્યાનમાં લઈએ આ પરિભ્રમણ અક્ષ અને એનું સમતલ ધ્યાનમાં લઈએ તો કોઈ એક બાજુ ધ્યાનમાં લઈએ ઓકે તો હું દોરું છું ચોપડી મુજબ આ ઉપરની બાજુ સ્મોલ બરાબર અહીંયા આ બળ એક બળ લાગે છે ઉપર તરફ બીજું બળ લાગે છે નીચે તરફ હવે અહીંયાથી આપણે આની લંબાઈ છે સ્મોલ a તો આ અડધી લંબાઈ કેટલી થાય a/2 અહીંયા બળ લાગે ચોકડી મુજબ આપણે લખીએ પહેલા પર લાગતું બળ F1 બીજા પર લાગતું બળ F2 ઓકે તો ટોર્ક કેટલું તો આ કેસમાં તમે જોઈ શકો છો હવે જુઓ આ કેસમાં ઉત્પન્ન થતું ટોર્ક tau1 જ્યારે બીજા કેસમાં આ કેસમાં ઉત્પન્ન થતું ટોર્ક tau2 બરાબર tau1 અને tau2 હવે ટોર્કની તમને વ્યાખ્યા અથવા સૂત્ર ખબર હોવી જોઈએ મેં કહી દઉં છું ટોર્ક બરાબર r ક્રોસ f પહેલા કેસમાં લઈએ tau1 r cross f r ની જગ્યાએ લેવાનું અંતર a/2
ઇન્ટુ બળ F1 પ્લસ અરે પ્લસ અહીંયા તો ટાઉ 2 બોલવાનું છે ટાઉ 2 is equal to a by 2 cross F કેમ આ કેસમાં આ અંતર અને બળ ઓકે તો ટાઉ a1 અરે a by 2 into cross હવે આ કેસમાં મૂલ્ય કેટલા થાય મૂલ્ય હું લખું છું અહીંયા મૂલ્ય ટાઉ 1 is equal to a by 2 into f1 into sin theta હવે આ કેસમાં તમે જોઈ શકો છો બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે તો હું અહીંયા ડાયરેક્ટ 90 લખું ઓકે that is equal to a by 2 into f1 tau 1 is equal to a by 2 into f એવી રીતે tau 2 બરાબર ફરી લખું છું a by 2 cross f2 એનું મૂલ્ય tau 2 is equal to a by 2 into f2 into sin 90 કારણ તમે જોઈ શકો છો આ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે that is equal to a by 2 into f tau 2 is equal to a by 2 into f2 ઓકે હા અહીંયા સુધી ખબર પડી ત્યારબાદ પરિણામી ટોર્ક અથવા તો કુલ ટોર્ક નું મૂલ્ય કુલ ટોર્ક નું મૂલ્ય tau is equal to tau 1 plus tau 2 is equal to a by 2 f1 plus a by 2 f2 okay that is equal to a by 2 બે વખત I think f1 and f2 is same okay આપણે આને લખી શકીએ કે f1 છે તો f1 plus a by 2 into f that is equal to 2 times a f1 by 2 that is equal to a into f1 that is equal to a into f1 ની કિંમત I into b into capital B તો tau is equal to થોડુંક રીઅરેન્જ કરીએ I into AB into capital B આવું થાય તો આ આપણું થઈ ગયું ટોર્કનું સૂત્ર ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર હજુ પહેલું છે પ્રાઇમરી મેઇન સૂત્ર હજુ બાકી છે I into AB into B હવે સ્મોલ a into સ્મોલ b એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ થાય તો આ સમીકરણને આપણે હજુ આ રીતે લખી શકીએ I into capital A into capital B જ્યાં capital A બરાબર small a into small b ઓકે આવું થાય તો આ શું થઈ ગયું ટોર્કનું સૂત્ર થઈ ગયું tau is equal to I into A into B હવે આમાં પાછા કંઈક બીજું છે કે હવે આ થિયરીમાં જ એક નાનકડો બીજો કેસ આપેલો છે કે જેમાં કીધું છે કે ધારો કે ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્ર B ના સમતલમાં ન હોય બરાબર અને કોઈ ખૂણો બનાવે થીટા તો શું કરવાનું ઓકે તો સો સિમ્પલ કે અહીંયા જે પહેલા કે આપણી જે લાઈન આપણે સીધી દોરેલી અને બળ F1 F2 આપણે ઓપોઝિટ દિશામાં દર્શાવેલા એ લાઈન થોડી ટિલ્ટ થઈ ગઈ એવું સમજવાનું થીટા ખૂણો બનાવે છે એવું સમજવાનું તો આ કેસમાં શું થશે કે આ બાજુ અને એક આ બાજુ બંને બાજુ પર બળ તો સરખા જ લાગશે કયા લાગશે F1 F2 I into B into D ઓકે એ સરખા લાગશે પરંતુ ટોર્કમાં થોડો ફેરફાર થશે ટોર્કનું મૂલ્ય tau 1 is equal to a by 2 in મૂલ્ય ને પહેલા આપણે સૂત્ર લખીએ a by 2 cross f2 અને f1 ઓકે that is equal to મૂલ્ય લખીએ a by 2 f1 sin theta થશે આમાં થીટા ખૂણો ખાલી ઉમેરાઈ હશે જો સમતલમાં ન હોય તો થીટા 90 ડિગ્રી ન હોય
અને કોઈ એંગલ બનાવે તો અહીંયા થીટા ખૂણો હોય. એવી રીતે ટાઉ 2 બીજી બાજુ પર ઉદ્ભવતું ટોર્ક a/2 F2 sin થીટા a/2 F2 sin થીટા. પરિણામી ટોર્ક tau is equal to tau 1 plus tau 2 is equal to a/2 F1 sin theta plus a/2 F2 sin theta. That is equal to F1 F2 ના મૂલ્યો સરખા જ આવે એટલે લખી શકીએ. અહીંયા એક સ્ટેપ મેં બચાવું છું, એક સ્ટેપ નથી લખતો. અહીંયા F1 આવી જશે એટલે 2 into a F1 sin theta divided by a F1 sin. Okay, so tau is equal to a F1 sin theta. આવું થશે. ઓકે, પાછું આમાં થોડોક ફેરફાર. હા, F1 ની કિંમત મૂકી આપણે બરાબર છે. હજુ અહીંયા પૂરી નહીં થઈ બરાબર. અહીંયા પૂરી નથી થઈ થિયરી. F1 ની કિંમત મૂકીએ tau is equal to a F1 બરાબર I into b sin theta. That is equal to I into a into b into capital B into sin theta. So tau is equal to I d b. Means કે કહેવાનો મતલબ એ છે અહીંયા કે જો આપણું ગૂંચળું પહેલા સમતલમાં જે હતું એ જગ્યાએ કોઈ ખૂણો બનાવે, બરાબર, એટલે કે પહેલા મેં કીધું કે આ રીતનું હોય પરંતુ થોડો ખૂણો બનાવેલો હોય આ રીતે, બરાબર, અથવા તો આ રીતે આમ તો કોડ ભરે છે, બરાબર, આમ ખૂણો બનાવેલો હોય તો થીટા ખૂણો અંદર એડ થઈ જાય. ટોર્કના સૂત્ર આના બરાબર tau into I into a into b into sin theta. આવું થાય. ઓકે, સો અહીંયા તમને ખબર પડવી જોઈએ. હવે બીજી વાત આમાં જ છે, એક જ મિનિટ. હવે આપણું જે ટોર્કનું જનરલ સૂત્ર આવ્યું tau is equal to I into a into b આવું આવ્યું, ઠીક છે. હવે આમાં છે ને બીજી વાત કે આ I into a કરીએ, ખાલી I into a, તો એને છે ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એવું કહેવામાં આવે છે. ચેપ્ટર 1 માં આપણે ભણી ગયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. આ કેસમાં આવશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બરાબર, જેનો સિમ્બોલ છે, સંજ્ઞા છે કેપિટલ M. કેપિટલ M is equal to ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર I into a. ઓકે, હવે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો ઉપર અહીંયા સદિશ આવશે. ઉપર શું આવશે? સદિશ આવશે. આ બંને પાછા સદિશ જ છે. હા, તમારે ટૂંકમાં યાદ રાખવાનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M is equal to I into a. So therefore torque tau બરાબર M into B થાય. M into B બરાબર. હવે આપણે સદિશને ધ્યાનમાં લઈએ તો ટાઉ ટોર્ક સદિશ ટાઉ બરાબર સદિશ M ક્રોસ સદિશ B આવું થાય. ઓકે, જેનું મૂલ્ય M into B into sin theta થાય. ઓકે, આપણે આ કેસમાં અહીંયા ટાઉ is equal to M ક્રોસ B લઈએ, જેનું મૂલ્ય MB sin theta લાગે, અને પેલો કેસ 1 ધ્યાનમાં લઈએ તો પણ મને ટાઉ નું મૂલ્ય પેલું જે મળતું ને I into AB into B into sin theta બરાબર I into A into B sin theta is equal to M I into A બરાબર M into B into sin theta. તો આ ટોર્ક નું મૂલ્ય છે, બરાબર. કેસ 1 માં આપણને આ સમીકરણ મળતું હતું, બરાબર. તો એના પરથી ટાઉ બરાબર M into B into sin theta થાય. ઓકે, સો અહીંયા M ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે, જેનું પારિમાણિક સૂત્ર એમ્પિયર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો પારિમાણિક સૂત્ર એમ્પિયર A1 into લંબાઈ L2. ઓકે, બીકોઝ I into A, I બરાબર એમ્પિયર અને A એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈના બે પરિમાણ L2 આવું થાય. ઓકે,
અને એકમ શું થાય? એકમ 1 મીટર સ્ક્વેર ઇન્ટુ એમ્પિયર. આવું થાય એવું ના હોય. આવું થાય. ઓકે, તો અહીંયા આટલું રાખ્યા છે. બીજું આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. થેન્ક યુ વેરી મચ.